તમારે તો અહીંયા આમ જોવાનું અહીંયા આમાં મકાન તમારું કામ ચાલુ છે નવા મકાનનું સમજ્યા એટલે કડિયાદ આયા નથી કડિયાદ નથી આયા કામ કરવા એટલે આમ જોવાનું અને મારા દીકરા આજ કડિયા કામે કરવા આવ્યા નથી લાગતા. ના બોલવાનું નહીં ખાલી જોવાનું આમાં જોશો ને એટલે ઝીણીઓ આવશે આવીને એમ કહેશે કાકા શું ઊભા ઊભા જોવો છો એટલે હું આપીશ કટ તમે બોલવાનું થાય ને કટ આપી દેજો તમારે ખાલી આ મકાન જોવાનું હા તેનું આમ ઈશારો કરીશ જોતા છે ને તાર જવાનું કાકા શું ઊભા ઊભા જોવો છો ને હો અથવા શું વિચાર કરો છો તોય હાલે હાલો કાકા હું ઊભા વિચાર કરો છો? એ ઝીણિયા મારું બેટું કયા સો ઘડિયામાં મકાન ચાલુ કર્યું છે પૂરું જ નથી થતું. અને આમ તો પૂરું નથી થતું. ના ભલે આપણે તો આમ એ ઝીણિયા ઉપાધિમાં ન હોવ. આ કયા સકરનું મકાન શંકર કર્યું કોઈ પૂરું જ નથી થતું. હા એમ ટેન્શનમાં ટેન્શન અને સામું જોઈ ફરજો વાંધો ને તમે અને સામું એમને અને સામું આવી ઝીણિયા આ કયા સકરનું મકાન સીંગ્યું છે ને કે કોઈ દી પૂરું થતું જ નથી અને કડિયા આવતા નથી. જો વાંધો છોકરીયામાં મકાનનું સેન્ટર ચાલુ કર્યું છે મારું બેટું પૂરું જ નથી થતું. જો પાછું એકદમ લો હો આમ કહેવાનું એ ઝીણિયા આ કયા સોખડિયામાં મકાન ચાલુ કર્યું છે ને તે મારું બેટું પૂરું જ નથી થતું. એ ઝીણિયા આ કયા સકરનું મકાન સણ્યું ને કે કોઈ દી પૂરું થતું જ નથી. એ કમા બાપા નો થાય નો થાય. હા કેમ નો થાય? એ પણ તો કરતા પીસી એ કમા બાપા નો થાય થોડુંક પાછું એ કમા બાપા નો થાય એ છે અવાજ છે લોંગ કરવાનો એટલે હર્ષ થઈ જાય. એ કમા બાપા નો થાય ભાઈ કા નો થાય ઝીણિયા કમા બાપા તમે મકાન ચાલુ કર્યું પછી તમે ભજન કર્યા હતા હો? હું કહું ના ના તમારે એમ નહીં કહેવાનું હું કહીશ તમને અલગ કહીશ. કમા બાપા આખું કરું છું થોડું કમા બાપા તમે મકાન ચાલુ કર્યું ભજન કર્યા હતા એમ કીધે હું કરતા હતી. એ કમા બાપા આ મકાન તમે ચાલુ કર્યું ત્યારે ભજન કર્યા હતા તો તમારે દાંત કાઢીને શું કહેવાનું? દાંત કાઢીને મકાન પેલા ભજન થાય. હા જો પેલા દાંત કાઢવાના. એ ઝીણિયા મકાન પૂરું તો તાવા દે પછી થાકત થારી થાય ને એમ કહેવાનું દાંત કાઢીને. હો હાલો એ ઝીણિયા મકાન તો પૂરું થવા દે પછી ઠાકર થાળી થાય પછી ભજન થાય. ના ભજન થાય ને એમ પ્રશ્ન છે જો આમ પછી ઠાકર થાળી થાય ને એમ એ ઝીણિયા મકાન પૂરું તો થવા દે પછી થાકત થારી થાય ને. હા એમ તો એના સવાલ હોય મારી પાસે પાછા. એ ઝીણિયા મકાન તો પૂરું થવા દે પછી ઠાકર થાળી થાય ને. એ કમા બાપા એ તો મકાન પૂરું ની થાકત થારી રાતે થાય અને આની તો તમારે દિવ્ય કરવી પડે સમજે. એ કમા બાપા મકાન પૂરું થાય ને એ ઠાકર થારી તો રાતે થાય અને આ તમારે દિવ્ય ભજન રાખવા પડે. હા એમ એ હા મારો બેટા નક્કી ભજન ગોઠવવા જોઈશે હો ગામ ટેન્શનમાં બોલવાનું. ઝીણિયા તો મારા બેટા નક્કી ભજન ગોઠવવા જોઈશે હો. ઝીણિયા નક્કી ભજન ગોઠવવા જોઈશે. એ કમા બાપા ધર્મના કામમાં ઢીલ ન રાખો. ઓલી મંગુડી ભક્તાણી બધે ભજન ગાવા જાય છે. એ કમા બાપા ધર્મના કામમાં હે ને ઢીલ નો રખાય અને ઓલી મંગુડી ભક્તાણી બધે ભજન ગાવા જાય જ છે. એ ઝીણિયા તો કઈ દે ધા ગોઠવી નાખી હો આખું કરીશ આ કહેશે. એ ઝીણિયા ધા કઈ દે ગોઠવી નાખી તો તારે કહેવાનું પણ કમા બાપા એની જે ફી હાલતી છે એ દેવા પડશે. એ હો હો હા હો
એ ઝીણિયા તો જા કહી દે ગોઠવી નાખી હાલો. એ જીણિયા તું કહી દે આપણે ભજન ગોઠવી નાખી. પણ કમા બાપા એની જે ફી હાલતી છે ને એ દેવી પડશે. તો વાંધો નહીં. સારું હાલો તો હું કયો કા કેતો આવું. આ ક્યાંય દાદા આમ જોવો હો ને આમ જોતા જોતા આમ જોવો હવે ખર્ચા ભેગો ખર્ચો હા થઈ જાય ને. એક કામ પૂરું થાય ખર્ચા ભેગો ખર્ચો એટલે એક કામ પૂરું થાય હો. એ ખર્ચા ભેગો ખર્ચો એક કામ થઈ જાય ને. હા, પાછું હોય એકદમ બોલ્યા રેડી પાછું હો. જો દુઃખમાં બોલવાનું આ ખર્ચા ભેગો ખર્ચો એક કામ પૂરું થાય હો. એ ખર્ચા ભેગો ખર્ચો આ કામ પૂરું થાય ને. હા એ રેડી. હા તમારે ખાટલે બેસો ખાટલે બેસો. તમે જા ને. બેઠા બેઠા તમને ભજન કઈ આવડે છે બેસી જાજો અહીંયા બેસો તો હાલશે. હા ઘણી રે સખાઈ દે અમે તમારા ગામની તમારે તો ઊંચું જ ગાવાનું છે. હા પૂરી રે ચખાવીએ એમે તમારા નામની તમારા ગામમાં હા તમારા ગામની આપણે નામની નહીં. એ ચખાવી અમે રે તમારા ગામમાં હા ગામની લો હા. ગામની ગામમાં કહેવાનું ગામમાં ભલે બરોબર છે. જો ધૂણી રે ધખાવી જો ને અમે તમારા ગામમાં અમે તમારા ગામમાં માણાના ભાનમાં હો તમારે ઊંધું જ ગાવાનું છે. પૂરી રે ચખાવી અમે રે તમારા ગામમાં હા. તમારા ગામમાં રે માણા નહીં ભાન મારે હા અથવા તો એમ કટ કરાય મારા ભજન સાંભળી જો ને માણા નહીં રે ભાન મારે. હા એમ ધૂણી રે દખાવી જો ને તમારા રે ગામમાં હ હું અહીંયા બે જાઉં અને આંખો બંધ કરીને તમે તમારી રીતે ભજન ગાતા છો તારે આવી જા ને એટલે ગાતો હોય ને તો આ રિએક્શન કરવાના. હા હો? આમ બેવાનું શું બેવાનું હા હા એમ ઘર ચાલુ છે ક્યાં સરવા એ તમારા બાપાને ખર્ચા લીધી ખર્ચા લુએ તાલે આપણે એમ ના તંબુરો નથી તો હાલ ચાલો એ હાલો. થોડી રે ધખાવી અમે રે તમારા ગામમાં અમારા ભજન અમરે ઈમાન રે ભાનમાં હરિરામ રાખાડી રે હરજુ રે પાવન હરિ સાંભળજો ઓ ગુરુજી તમારા ગામમાં કાંટા ડાયવરા ઓ ગુરુજી એ બંધાવ એ બંધા સાડી એમ કહેતા એ બંધા સાડી તમારે હરી એ તારા આ ભજન સાંભળી જશે ને તો કોઈ પ્રોગ્રામ નહીં આપે પ્રોગ્રામ. એ તારા આ ભજન સાંભળી જશે ને તો કોઈ ગામના પ્રોગ્રામ નહીં આપે પ્રોગ્રામ. તો તમારે આમ મેં તને કીધું તું તમે ભેગા હો કે ત્રણ ભજન હરખા શીખી લીજે એટલે બધે ઈ 10-10 વગાડાવાય. મેં તને કીધું તું કે ત્રણ ભજન હરખા શીખી લીજે એટલે બધે ઈટ ડઢાટી વગાડાય. ત્યાં ઝીણ્યા ઈ તો ત્રણ આવડે જ છે આ તો નવા શીખતી હતી હો. એ જીણ્યા ઈ તો તઈ આવડે છે આ તો નવા શીખતી હતી. એ નવા તારે શીખવા હોય ને તો વાડીઓમાં વહી જાય કોઈ સાંભળે નહીં અહીંયા. એ નવા ભજન તારે શીખવા હોય ને તો આમ વાડીમાં વહી જજે એટલે ગામના કોઈ સાંભળે નહીં. એ હો હવે ઓલા કમલાને ઘીરે ગયો તો એનું શું થયું પેલા આની હો પાડવાની પછી ઓલું પૂછવાનું.
એ હો ઓલા કમલાને ઘીરે ગયો તો એનું શું થયું? તો હવે આ તું ઇન્ટરેસ્ટ થયો. Interest હા એટલે તું આમ નજીક ગયો તો આમ એ મંગુ બેન એ તો કામ થઈ ગયું કમલો આવી ગયો ઝપટે હવે તો અહીંયા આપણો પ્રોગ્રામ થશે હો તમારી આ આધાર કાર્ડ. તમારે બોલતા છે આમ રાજી રહેવાનું એ મંગુ બેન ઈ પ્રોગ્રામ થઈ ગયો કમ્પ્લીટ હવે કમો આવી ગયો હે ઝપટે હવે તો આપણો પ્રોગ્રામ ત્યાં જ થાય છે એ જીન્યા બીજી તો ઉપાધિ નથી નથી આપણી પાસે તંબુરો નથી પેટી એ ઝીણિયા બીજી ઉપાધિ નથી આપણી પાસે તંબુરો. ના પેલા હરખું બોલી ન આવી જો પાછું જીન્યા બીજી જ ઉપાધિ નથી પણ નથી આપણી પાસે તંબુરો કે નથી પેટી હાલો. એ ઝીણિયા બીજી ઉપાધિ નથી આપણી પાસે પેટી કે નથી તંબુરો. એ મંગુડી તંબુરો ને પેટી ન હોય તો કાંઈ નહીં બાના તો આવડે ને રાતના ભજન વાળાને જરૂર પડે દીના ભજન વાળા તો એમનામાં બહકી બોલાવતા હોય કે મંગુડી પેટી અને તંબુરો ન હોય ને તો કાંઈ નહીં બાના તો આવડે ને આપણે એમ કહી દઈશું કે રાતના ભજન વાળાને પેટી અને તંબુરાની જરૂર પડે દીના ભજનમાં કાંઈ ન હોય એમના બાબા હાટી હા તો રે હાલવું ખાયો ખા નાય ધોઈ લઉં અને પછી આપણે ઉપડી એટલે આ તમારો પોઈન્ટ આપ્યો એમ પછી કટ આપી દે તો રે હું ખાયો ખા મારી તૈયારી કરી લઉં પછી આપણે ઉપડી એમ એટલે તમે પછી આમ જાશો અહીંયા કટ આપી દેશે હા તો રે હું કાંઈ મારી તૈયારી કરી લઉં પછી આપણે જઈશું.